Namaskar and welcome. This is Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 2 સંચાલન મેનેજમેન્ટ. આપણે આજે જે ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ એ છે હેનરી મિન્સબર્ગના જણાવ્યા મુજબ સંચાલકીય ભૂમિકાઓ, મેનેજરિયલ રોલ્સ એઝ પર હેનરી મિન્સબર્ગ. હેનરી મિન્સબર્ગ નામના એક્સપર્ટ હતા. એમણે સંચાલકીય ભૂમિકાઓના સંદર્ભમાં એક રિસર્ચ કર્યું, એટલે કે એક સંશોધન કાર્ય કર્યું, અને ત્યારબાદ એમણે એક લેખ રજૂ કર્યો. એમાં એમણે જુદા જુદા પ્રકારના અધિકારીઓની પ્રવૃત્તિનો તપાસ કરી અને એમનામાં જે સંચાલકીય ભૂમિકાઓ એમની હોય છે એના વિશેનું એમાં વર્ણન એમણે રજૂ કર્યું. સંચાલકો હોય તો એ વૈધિક સત્તા અને દરજ્જો બધા સંચાલકો પાસે હોય. એમની હાથ નીચે કામ કરતા તાબેદારો ઉપર એ લોકો સત્તા ભોગવતા હોય. મિન્સબર્ગે ઓબ્ઝર્વ કર્યું કે બધી જ સપાટીએ કાર્ય કરતા સંચાલકોની ભૂમિકામાં જે છે એ સરખાપણું હોય છે. બધા જ પ્રકારના સંચાલકો વ્યવસ્થાતંત્રના માળખામાં સત્તા ભોગવે છે. તો આ જે સંચાલકો છે એમના કાર્યની જે ભૂમિકા છે એ ભૂમિકાનું એમણે 3 શ્રેણીમાં, એટલે કે 3 ટાઈપ્સમાં એનું ક્લાસિફિકેશન કર્યું, વર્ગીકૃત કરી એને, અને એમની ભૂમિકાઓ કયા કયા પ્રકારની હોય, સંચાલકોએ કયા કયા ભૂમિકા ભજવવાની રહે, કયા કયા રોલ્સ જે છે એ પ્લે કરવાના રહે, એના વિશે એમણે જે છે એ જે સંશોધન કર્યું છે એનું વર્ણન છે એ આપણે આમાં ટૂંકમાં સમજવાનું છે. તો મેઇન 3 ટાઈપની સંચાલકોની ભૂમિકાઓ હોય છે. મેઇનલી 3 ટાઈપ્સ ઓફ મેનેજરિયલ રોલ્સ આર ધેર. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટરપર્સનલ રોલ, which is called in Gujarati આંતરવૈયક્તિક ભૂમિકા. સેકન્ડ વન ઇઝ ઇન્ફોર્મેશનલ રોલ. ઇન્ફોર્મેશન એટલે માહિતી, એટલે માહિતી વિષયક ભૂમિકાઓ. એન્ડ લાસ્ટ વન ઇઝ ડિસિઝનલ રોલ્સ, એટલે કે નિર્ણય વિષયક ભૂમિકાઓ. એમાં કયા કયા પ્રકારની સંચાલકની ભૂમિકા હોય એ આપણે આમાં જોઈશું. તો ફર્સ્ટ વન લઈએ, આંતરવૈયક્તિક ભૂમિકાઓ, ઇન્ટરપર્સનલ રોલ. તો નામ પરથી જ ખ્યાલ આવે કે આ દરજ્જામાં જે છે એ સંચાલકોને અલગ અલગ વ્યક્તિઓ સાથે જે સંબંધ નિભાવવાના હોય છે એના બાબતની ભૂમિકા હોય છે. ઇન્ટરપર્સનલ રિલેશન્સ જે મેન્ટેન કરતા હોય છે મેનેજર્સ, એમાં જે એમના રોલ હોય એ રોલની અહીંયા વાત છે. એમાં પહેલો રોલ, રોલ ઓફ ફિગર હેડ, એટલે કે વૈધિક વડાની ભૂમિકા. સંચાલક વૈધિક દરજ્જાના કારણે ખાતાના વડા હોય છે, એટલે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય, જે મેનેજર હોય એ. તો એમણે સંબંધો નિભાવવા માટે આ પ્રકારની ભૂમિકા નિભાવવી પડે. મુલાકાતીઓને મુલાકાત આપે, ગ્રાહકોને કે તાબેદારને જે છે એ એમણે શુભ પ્રસંગે હાજરી આપવી, અથવા તો સંસ્થા વતી કે ડિપાર્ટમેન્ટ વતી ક્યાંય રિપ્રેઝન્ટેશન આપવું, કે રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામગીરી બજાવવી કે પ્રસ્તુત થવું, એ પ્રકારની ભૂમિકા અહીંયા ફિગર હેડ, વૈધિક વડાની હોય છે સંચાલક તરીકે. ત્યારબાદ લીડ રોલ, નેતાની ભૂમિકા. સંચાલક છે એ નેતાની ભૂમિકામાં પોતાના તાબેદારોને, એટલે કે એમના અંડરમાં જે કામ કરતા હોય કામદારો, કર્મચારીઓ, એમને પ્રેરણા અને નેતૃત્વ એમણે પૂરું પાડવું પડે સંચાલકોએ. કારણ કે તાબેદારો જે છે એમના હાથમાં કોઈ વધારે પડતી સત્તાઓ નથી હોતી. they are supposed to follow only the orders given by managers or superiors. એટલે તાબેદારો જે છે એમને ઉપલી કક્ષાના અધિકારી કે સંચાલક દ્વારા જે કહેવામાં આવે, કે જે આદેશો આપવામાં આવે એ મુજબ જ એ કામ કરે. એટલે એમને શું કામ કરવું છે, કઈ રીતે કરવું છે, એના માટેનું જે નેતૃત્વ આપવાનું હોય એ કામ સંચાલકોનું છે, એઝ અ રોલ ઓફ લીડર. અને પ્રેરણા આપવાની, એમને મોટિવેટ કરવા કામ કરવા માટે. તાબેદારોને માર્ગદર્શન આપવા, દોરવણી આપવી. અચ્છા, માર્ગદર્શન, દોરવણી, નેતૃત્વ શું છે એ આપણે અગાઉનો જે સેશન હતો એમાં લ્યુથર ગિલિકનું જે મેનેજરિયલ પ્રોસેસ ડિસ્કસ કરી, એમાં આપણે આ બધા પોઈન્ટ વિશે વાત કરી છે. તો આ રીતે એમને દોરવણી આપીને એકમના ધ્યેય સાથે કર્મચારીઓના ધ્યેયનો મેળ જે છે એ બેસાડે છે. મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટ જે કર્મચારીઓનો હોય અને જે યુનિટનો ટાર્ગેટ હોય એ બંનેને સંકલિત કરે છે, કોઓર્ડિનેટ કરે છે, અને કાર્યો સારી રીતે પાર પાડી શકાય એ માટેની ભૂમિકા જે છે એ ભજવે છે. ત્યારબાદ રોલ ઓફ લાયઝન, બાહ્ય સંપર્ક અધિકારીઓની ભૂમિકા. એને બાહ્ય સંપર્ક અધિકારીને મેનેજમેન્ટની ટર્મિનોલોજીમાં લાયઝન કહે છે. સંચાલક છે એમણે બહારની વ્યક્તિઓના સંપર્કમાં પણ રહેવું પડે.
બહારની વ્યક્તિ એટલે કોણ? કે જે એમની અંડરમાં કામ કરતા કર્મચારીઓ કે તાબેદારો કે કામદારો સિવાયના બહારના પક્ષકારો છે એ. કારણ કે એકમને બહારના પરિબળો પણ અસર કરે છે. એટલે બહારના પક્ષકારો જેમ કે સપ્લાયર્સ હોય કે જે માલ પૂરો પાડતા હોય એકમને, સરકારી અધિકારીઓ હોય, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, પછી મંજૂર મંડળના નેતાઓ હોય એટલે કે યુનિયન લીડર્સ, તો એમની સાથે પણ એમણે જે છે સંપર્ક રાખવો પડે છે અલગ અલગ બાબતો માટે. તો આ છે એમનો રોલ ઓફ લાયઝન. આ હતું ફર્સ્ટ ક્લાસિફિકેશન ઇન્ટરપર્સનલ રોલ્સનું, આંતરવૈયક્તિક ભૂમિકાઓનું. પછી સેકન્ડ ક્લાસિફિકેશન ઇન્ફોર્મેશનલ રોલ્સ, માહિતી વિષયક ભૂમિકાઓ. શ્રી મિન્સબર્ગે જણાવ્યું કે સંચાલકની કામગીરીમાં માહિતીની આપલે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફોર્મેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ધ ટાસ્ક ઓફ મેનેજમેન્ટ. કારણ કે જ્યારે પણ કંઈક ડિસિઝન લેવાનું હોય, કોઈ પ્લાનિંગ કરવાનું હોય, કંઈ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય, કંઈ પણ હોય, તો એમાં માહિતી જે છે એ સંચાલકે મેળવેલી હોવી જોઈએ. તો આ માહિતી વિષયકની ભૂમિકામાં 3 પ્રકારની ભૂમિકાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ વન ઇઝ મોનિટર રોલ્સ, માહિતી વ્યવસ્થાપકની ભૂમિકા. માહિતી વ્યવસ્થાપક તરીકે જે છે એ આંતરિક માહિતી અને બાહ્ય સ્થાનોએથી માહિતી એકત્રિત કરે છે મેનેજર, સંચાલક. આ માહિતી એ મૌખિક કે લેખિત રીતે મેળવે છે અને આ ભૂમિકાથી સંચાલક જે છે એ માહિતી સંપન્ન બને છે. એટલે એની પાસે માહિતી આવે છે, પછી એના ઉપરથી આગળ ઉપર નિર્ણય કરી શકે કે એ માહિતીનું એમણે કઈ રીતે અમલ કરવાનો, કે કઈ બાબત નક્કી કરતી વખતે શું ધ્યાનમાં રાખવાની છે માહિતી. ઇટ કમ્સ આફ્ટર એક્વાયરિંગ ધ ઇન્ફોર્મેશન, એન્ડ રોલ ઓફ monitor is to acquire information from internal and external sources by oral and written sources. સેકન્ડ રોલ છે ઇન્ફોર્મેશનલ રોલમાં, રોલ ઓફ ડિસેમિનેટર. ડિસેમિનેટર એટલે માહિતીને પ્રસારણ કરનાર. માહિતી તમારી પાસે આવે પછી તમે માહિતીને પ્રસારિત કરો, એટલે કે જે ટાર્ગેટ ગ્રુપ હોય એમના સુધી એ માહિતીને પહોંચાડો. દેટ ઇઝ રોલ ઓફ ડિસેમિનેટર. આ બધી જે માહિતી મેળવેલી હોય મોનિટરે, વ્યવસ્થાપકે, એ માહિતીમાંથી જેટલું પણ જરૂરી હોય એટલી માહિતી જે છે એ તાબેદારો સુધી પહોંચાડે છે અને તાબેદારો સુધી મહત્વની અને ઉપયોગી માહિતીનું જે છે એ પ્રસારણ કરે છે. અને એમના અંડરમાં જે મેનેજમેન્ટના અંડરમાં જે કામ કરતા હોય તાબેદારો, એમને જે માહિતી મળવી મુશ્કેલ હોય એ માહિતી અથવા તો તાબેદારોને અપ્રાપ્ય હોય એવી માહિતીનું એ પ્રસારણ કરે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કોલેજનું આપણે જો સ્ટ્રક્ચર જોઈએ તો પ્રિન્સિપલ ઇઝ હેડ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ. તો પ્રિન્સિપલ મેન છે, એમની પાસે કોઈ ઇન્ફોર્મેશન આવે ઉપરથી, એટલે કે ગવર્મેન્ટમાંથી કે યુનિવર્સિટીમાંથી કે લાઈક દેટ, તો મેડમ જે છે એમની પાસે આવેલી ઇન્ફોર્મેશન જે સ્ટુડન્ટ્સને લાગુ પડતી હોય અથવા તો પ્રોફેસર્સને લાગુ પડતી હોય એ અમારા સુધી પહોંચાડે અને અમને સૂચના આપવામાં આવેલી હોય કે આ રીતે તમારે જે છે તમારા આગળની કાર્યવાહી કરવાની છે. તો એ થયું એમનો રોલ ઓફ મોનિટર અને ડિસેમિનેટર, કે એમણે એમના અંડરમાં, એટલે કે જે મેડમના અંડરમાં જે પ્રોફેસર્સ છે અને એમના અંડરમાં જે સ્ટુડન્ટ્સ છે એમના સુધી માહિતી પહોંચતી કરી. તો ઇટ વર્ક્સ લાઈક ધીસ. એના પછી ત્રીજો રોલ છે રોલ ઓફ સ્પોક્સમેન, એટલે કે પ્રવક્તાની ભૂમિકા. હવે માહિતી મેળવવી, માહિતીને પ્રસારિત કરવી, એ ઉપરાંત એક રોલ છે પ્રવક્તાનો. એ કઈ રીતે ને શા માટે? તો ઇન્સ્ટિટ્યૂટ હોય, એકમ હોય, એના બાહ્ય સંબંધો હોય. એ બાહ્ય સંબંધો જાળવવા અને તાજા રાખવા માટે સંચાલક એકમની બહારની વ્યક્તિઓને પણ એકમ વિશે માહિતી આપે છે. જેમ કે કોઈ યોજનાના અમલીકરણ માટે કોઈ નાણાકીય સંસ્થાના ચેરમેન સાથે વાટાઘાટ હાથ ધરે ત્યારે પ્રવક્તાની ભૂમિકા ભજવે છે. એટલે એવી કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય કે જેની જાહેરાત કરવી જરૂરી હોય, તો એવામાં જે છે એ મુખ્ય વક્તા દ્વારા, એટલે કે પ્રવક્તા, એટલે કે મેનેજર, સંચાલક દ્વારા આ માહિતી જે છે એ પહોંચતી કરવામાં આવે છે જાહેર જનતાને કે ટાર્ગેટ ગ્રુપ ઓફ પીપલને. એના પછી થર્ડ ક્લાસિફિકેશન છે ડિસિઝનલ રોલ્સ, નિર્ણય વિષયક ભૂમિકાઓ. સંચાલકમાં જે છે એ નિર્ણયો લેવા માટેનું અને અમલ કરાવવા માટેની પણ એની કામગીરી સંચાલકની બહુ જ અગત્યની છે સંચાલન અંતર્ગત. અને પૂરતી અને સંબંધિત માહિતી મેળવ્યા પછી સંચાલક યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ બને. એટલે હવે વાત આવે છે નિર્ણયો લેવાની. આંતરિક તેમજ બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાંથી એકઠી કરેલી માહિતી હોય એના આધારે પછી આગળની જે એકમની યોજનાઓ હોય, આયોજનો હોય, ધ્યેયો હોય, પ્લાનિંગ હોય, ટાર્ગેટ્સ હોય, ગોલ્સ હોય, તો એને અચીવ કરવા માટે કંઈક ડિસિઝન્સ લેવા પડે છે. તો ડિસિઝનલ રોલમાં આ ભૂમિકાનો સમાવેશ થાય છે. એમાં પહેલો રોલ છે નિયોજકની ભૂમિકા, રોલ ઓફ ઓન્ટરપ્રિન્યોર.
ઓન્ટરપ્રિન્યોર વિશે આઈ ડોન્ટ થિંક કે મારે તમને કંઈ પણ કહેવાની જરૂર છે, બિકોઝ ઇન વન ઓફ યોર સબ્જેક્ટ ઇન ફર્સ્ટ યર બીકોમ સબ્જેક્ટ નેમ્ડ ફંડામેન્ટલ્સ ઓફ ઓન્ટરપ્રિન્યોરશિપ, યુ હેવ લર્ન ઇનફ અબાઉટ ઓન્ટરપ્રિન્યોરશિપ. તમે નિયોજક વિશે તમારા એફઈના વિષયમાં ભણી લીધું છે, તો તમને ખ્યાલ છે કે કઈ રીતે સંચાલક જે છે એ નિયોજક તરીકેની ભૂમિકા ભજવે છે અને પોતાના માઇન્ડમાં જે આઈડિયાઝ હોય, પોતાની પાસે જે વિચારો હોય, પ્લાન હોય, આયોજન હોય, એનું બિઝનેસમાં પરિવર્તન કરીને એનું નફાકારક યોજનામાં કઈ રીતે પરિવર્તન કરે છે અને એમાં એને કયા કયા નિર્ણયો લેવાના હોય છે, આ બધું જ તમે એમાં શીખ્યા છો. તો આ એક એનો રોલ છે સંચાલકનો, નિયોજકની ભૂમિકા, રોલ ઓફ ઓન્ટરપ્રિન્યોર. સેકન્ડ છે રોલ ઓફ ડિસ્ટર્બન્સ હેન્ડલર. ડિસ્ટર્બન્સ હેન્ડલર એટલે વિક્ષેપ નિવારક. હવે જ્યાં ગ્રુપ એફોર્ટ્સની વાત હોય, જ્યાં લોકો પાસેથી કામ મેળવવાની વાત હોય, ઇટ ઇઝ વેરી મચ નેચરલ કે ત્યાં વિક્ષેપો આવવાના. જ્યાં સિચ્યુએશન્સ અનસર્ટેન હોય, જ્યાં સિચ્યુએશન્સ આઉટ ઓફ યોર કંટ્રોલ હોય, તમારા અંકુશની બહારની પરિસ્થિતિ હોય, ત્યારે વિક્ષેપો આવવાના. તો આ વિક્ષેપના નિવારક તરીકેની ભૂમિકા એટલે કે ડિસ્ટર્બન્સ હેન્ડલર તરીકેની ભૂમિકા જે છે એ સંચાલકે નિભાવવી પડે છે. અમુક બનાવો હોય કે જે અંકુશ બહારના હોય, તો એમાં સંચાલકે એનો ઉકેલ લાવવો પડે છે. ફોર એક્ઝામ્પલ, કામદારો સ્ટ્રાઇક પર ઉતરી જાય, કોઈ કોન્ટ્રાક્ટ છે એનો બ્રિજ થાય એટલે કે કરારનો ભંગ થાય, કોઈ પાર્ટી સાથે કરેલ હોય કોન્ટ્રાક્ટ, એમાં કોઈ ગ્રાહક જે છે એ પેમેન્ટ ના કરે એટલે કે નાદાર જાહેર થાય. તો આ પ્રકારથી જે વિક્ષેપો પડે, જેમ કે કામદારોની સ્ટ્રાઇક થાય, હડતાલ થાય, તો પ્રોડક્શન પ્રોસેસ છે એ અટકી જશે. કરાર ભંગ થશે તો આપણો બિઝનેસ એક્ટિવિટી જે નક્કી કરેલી હશે એ હિન્ડર થશે, અવરોધાશે. ગ્રાહક જો નાદાર થશે તો આપણું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બગડી જશે. તો ઇન ધેટ કેસ આ ઉકેલ આનો કઈ રીતે લેવો અને શું કરવું એના માટેની ભૂમિકા ભજવવાની મેનેજરે રહે છે, સંચાલકે રહે છે, એઝ અ રોલ ઓફ ડિસ્ટર્બન્સ હેન્ડલર, વિક્ષેપ નિવારક તરીકે. એના પછીનો રોલ છે સાધન ફાળવણીકારની ભૂમિકા, રોલ ઓફ રિસોર્સ અલોકેટર. સાધન ફાળવણી, આના વિશે તમે ઇકોનોમિક્સમાં ઘણું બધું ભણેલા હશો. રિસોર્સિસ, સાધનો જે છે એ આપણી પાસે જેટલા પણ હોય એનો મહત્તમ ઉપયોગ અથવા તો ઇષ્ટતમ ઉપયોગ, આઈ વિલ રાધર સે ઇન પરફેક્ટ ઇકોનોમિક ટર્મ, કે સાધનોનો જે છે એ ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. તો એના માટે સાધનની ફાળવણી કઈ રીતે કરવી એ નક્કી કરવાનું, રિસોર્સ અલોકેશનનું કામ જે છે એ સંચાલકે કરવાનું રહે છે. જે એકમ પાસે ઉપલબ્ધ સાધનો હોય એની ફાળવણી કોના વચ્ચે અને કેટલા પ્રમાણમાં કરવી એનો નિર્ણય એમના હાથમાં હોય છે. જેમ કે કોઈ કામ હોય તો એ કામ માટે કેટલો સમય ફાળવાનો, કોઈ પ્રોડક્ટ બનાવવાની હોય તો એના માટે કેટલો કાચો માલ ફાળવવાનો, કોઈ પ્રોજેક્ટ માટે કેટલું ફિનાન્સ મળશે, કેટલા કામદારો મળશે, કર્મચારીઓ મળશે. તો આ બધું રિસોર્સ અલોકેશન છે, એનું ડિસિઝન જે છે સંચાલકે લેવાનું રહે છે. એના પછીનો રોલ છે રોલ ઓફ નેગોશિએટર. નેગોશિએશન એટલે વાટાઘાટ કરવી. તો આ રોલ છે રોલ ઓફ નેગોશિએટર એટલે કે વાટાઘાટ કરનારની ભૂમિકા. સંચાલકે વાટાઘાટો પણ ઘણા બધા પક્ષકારો સાથે કરવાની રહે છે. સમાધાન અધિકારી તરીકેની ભૂમિકા એણે ભજવવાની રહે છે, એટલે કે નેગોશિએટિંગ ઓફિસર. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્શન મેનેજર હોય, એમણે માલ પૂરો પાડનાર વેપારી સાથે એટલે કે જે સપ્લાયર હોય એમની સાથે, પછી પર્સનલ મેનેજર હોય એટલે કે કર્મચારી સંચાલક હોય, તો એમણે કર્મચારીના હડતાલ થઈ હોય તો એમના મુદ્દે સમાધાન કઈ રીતે કરવું એ માટે મજૂર સંઘ સાથે એટલે કે યુનિયન સાથે વાટાઘાટો કરવી પડે છે. એટલે જે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ હોય કોઈ પણ બિઝનેસ યુનિટમાં, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, પર્સનલ ડિપાર્ટમેન્ટ હોય, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, તો આ બધા જ ડિપાર્ટમેન્ટના જે હેડ હોય, મેનેજર હોય, એમણે એ ડિપાર્ટમેન્ટને લગતી કોઈ સમસ્યાઓ હોય કે કોઈ પણ બાબતો હોય એના સંચાલન માટે અને એ કોઈ સમસ્યા હોય તો એના નિવારણ માટે એને લગતા પક્ષકાર સાથે વાટાઘાટ કરવાનું એમનો રોલ રહે છે, નેગોશિએટરનો રોલ એમનો રહે છે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ મેનેજરિયલ રોલ્સ એઝ પર હેનરી મિન્સબર્ગ. હેનરી મિન્સબર્ગના જણાવ્યા મુજબ સંચાલકીય ભૂમિકાઓ જે છે એ આ પ્રકારની હોય છે. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.